ભરૂચમાં ચોમાસામાં બિસ્માર બનેલ રોડના નવીનીકરણ અને મરામતની કામગીરી પાલિકા દ્વારા યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધી પેવર બ્લોક બેસાડવાની કામગીરી 14,65,000ના ખર્ચે કરવામાં આવનાર છે। મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ તૈયાર થનારા પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ વોર્ડના પાલિકા સભ્યોની સક્રિયતાના કારણે લોકોની લાંબા સમયની આ હાલાકી દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવી સ્થાનિકો અન્ય સમસ્યાઓની રજૂઆત પણ ધ્યાને લઈ આગામી દિવસોમાં તેના નિવારણ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પાલિકા સભ્યો ધનજીભાઈ ગોહિલ, પ્રવીણભાઈ પટેલ, પંજાબેન સહિત અન્ય અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને આ વોર્ડના સૌ નાગરિક ભાઈઓ બહેનો, વિશેષ કરીને વેપારી ભાઈઓ બહેનો, આમ તો આજે લગભગ 14,65,000 રૂપિયાના ખર્ચે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારની રકમથી આ કામ તમારું મંજૂર કરવામાં આવ્યું છે। આપણે એનું ખાતમુહૂર્ત કરીશું અને તરત કામ શરૂ થશે અને પૂરું પણ થઈ જશે। આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો પ્રોજેક્ટ છે એની મુખ્ય લાઈન નખાઈ ગઈ, બિલકુલ ડોર ટુ ડોર કનેક્શન અપાઈ ગયા, 90% અપાઈ ગયા, તેને કનેક્શન મળી ગયા છે, એમનું પાણી જાય છે, એ લાઈનથી જાય છે સાહેબ। આજે વોર્ડ નંબર 8માં ફાટા તળાવથી જૂના પાંજરાપોર સુધીના વિસ્તારમાં 14,65,000 રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત આ ગ્રાન્ટ નગરપાલિકાને મળી છે। વોર્ડ નંબર 8ના અમારા ખૂબ સક્રિય નગરપાલિકાના સભ્ય ધનજીભાઈ, પ્રવીણભાઈ, નિશા, પૂજા, આ બધાના પ્રયાસોથી આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો, વેપારીઓની ઘણા લાંબા સમયથી માંગણી હતી કે આ વિસ્તારમાં રોડ ખખડધજ છે અને એ માંગણીના આજે પૂર્ણ થવાના કારણે આ વિસ્તારના બહુ મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ બહેનો, નાગરિક ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત છે। અમારા સૌનું ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું છે। આવતીકાલથી જ આ રોડનું કામ શરૂ થશે અને નજીકના દિવસોમાં પૂર્ણ થશે। આ વિસ્તાર સાથે જોડાયેલા બીજા અનેક પ્રશ્નોની પણ ચર્ચા આ નાગરિક ભાઈઓ બહેનો સાથે આજે કરવામાં આવી છે, જે આવનારા દિવસોમાં તબક્કાવાર અમે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ।